બજાજ ફિનસર્વ માટે એક વ્યુઅર પણ 4.5% મજબૂતી અત્યારે બતાવી રહ્યું છે અને ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ પર 1923 પર કારોબાર થઈ રહ્યો છે. તો ફિનસર્વના ચાર્ટ પર વ્યૂ. So, બજાજ ફિનસર્વ, બજાજ ફિનાન્સ એઝ વેલ એઝ જે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસના જે સેક્ટર જે છે એના પર ઓવરઓલ આઉટલુક પોઝિટિવ સાઇડ પર છે. ઇવન ઇન અ રિસેન્ટ ફોલ જ્યારે નિફ્ટીમાં ઉપરના લેવલથી ફોલ જ્યારે સ્ટાર્ટ થયો હતો ત્યારે બેન્કિંગ ઓર બીએફએસઆઈ ઇઝ ધ ઓનલી સેક્ટર કે જે બીએફએસ જે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ જે છે એના ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યો હતો, માર્કેટને સપોર્ટ આપવાનું અટેમ્પ્ટ કરી રહ્યો હતો. યસ, ગઈકાલે એક થોડું ડીપ આવ્યું હતું, બટ ગઈકાલે કમ્પ્લીટ ગ્લોબલ અનસર્ટેનિટી અને એક અક્રોસ ધ બોર્ડ સેલ ઓફ હતું. તો એ રીઝનના કારણે ગઈકાલે જરૂરથી તમને ડીપ મળતું જોવા મળ્યું હતું, પરંતુ આજના દિવસે પણ જે રિકવરીમાં જે મેજર જે સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે એ છે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ અને બેન્કિંગ સેક્ટરના સ્ટોક્સ. સો પીએસયુ બેન્કિંગમાંથી તમે બેંક ઓફ બરોડા, એસબીઆઈ આ બધા કાઉન્ટરને ધ્યાનમાં રાખી શકો છો ફ્રોમ ધ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. જે ગ્લોબલ અનસર્ટિનનું એટલું મેજર ઇમ્પેક્ટ નથી અન્ટિલ અનલેસ એક્સપોર્ટ્સમાં બહુ મોટું હિટ આવે ત્યાં સુધી આઈ થિંક બેન્કિંગ સેક્ટર વિલ બી ઇન્સ્યુલેટેડ. ઇવન ફિનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ લાઇક્સ ઓફ જે બજાજ ફિનાન્સ, ચોલા ફિનાન્સ, શ્રીરામ ફિનાન્સ, બજાજ ફિનસર્વની તમે જે વાત કરી એ કાઉન્ટર્સમાં પણ તમને સ્લોલી અને ગ્રેજ્યુઅલી બાઇંગ મોમેન્ટમ અને માર્કેટને સપોર્ટ આપવાનું અટેમ્પ્ટ એની આ સેક્ટર તરફથી બનતો જોવા મળી શકે છે. સો બીએફએસઆઈ પર બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે અને સ્લોલી અને ગ્રેજ્યુઅલી આ બધા કાઉન્ટર્સ તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. તો ફિનાન્સના સ્પેસમાં એનબીએફસીઝમાંથી જે કંપનીઓ હોય તે બજાજ ટ્વિન્સ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, શ્રીરામ ફિનાન્સમાં એક ફોકસ તમારું રોકાણ માટે રાખી શકો છો. અલ્ટ્રાટેક